શું વાત કરો? હા, વાત જ કરવાની છે ને, કારણ કે નમો બુદ્ધાય જય ભીમ. પેલા એવું હોય. એવું હોય. હા, પછી બધી વાત થાય. હવે સિટી સિવિક સેન્ટર પાલિતાણા, એટલે આમ તો કે જો કહી દઉં કે નગરપાલિકા પાલિતાણામાં આવ્યો છું. આપણે ગયા મહિનાની 11 તારીખે એક આરટીઆઈ કરી હતી, જેનો જવાબ હજી આપણને મળ્યો નથી. તો કે હાલવાની આપણે રૂબરૂ લેતા હોય, કદાચ ટપાલ મારફત મોકલો હોય ને આપણી સુધી ન પહોંચ્યો હોય. અને લાઈવ કરવાનું કારણ એવું છે કે હમણાં એ 11 તારીખે માહિતી માંગ્યા પછી 24-25 તારીખે એક ભાઈએ વિડીયો બનાવ્યો હતો, અને એમાં એવું કહેતા હતા કે 1.5 લાખનો વહીવટ કર્યો. કેમ કે એનું નામ હું એટલા માટે નહીં લઉં કે હમણાં શું છે કે મારા નામના વિડીયો બનાવીને સાલા ફોલોવર્સ વધારી લઈશ. આપણે તો તને ફોલોવર્સ નથી વધારવા દેવા. અને જો તારું ગોઠવું જ છે, તારી પાસે ફરિયાદ તો હું કરીશ જ. હવે માહિતી લેવા માટે એ ભાઈએ મને એવું કીધું હતું કે ઉપર 3 નંબરમાં, 3 નંબર કયો છે? આર્યો. હા આવે 3 નંબર. એક આરટીઆઈ માંગી હતી 11/12 એક માહિતી મેં માંગી હતી, એનો જવાબ હજી મને મળ્યો નથી. શું નામ હતું? વસંત ચાવડા. માહિતી ભેગી થાય છે. એમાં એવું છે કે તમે જે સખી મંડળની માહિતી માગીને એના પ્રમુખ આગળ હોય, નગરપાલિકા આગળ એ ન હોય, એ પ્રાઇવેટ સંસ્થા છે, એટલે એની આગળથી અમે માગી છે. હવે ઝેરોક્સ થઈ છે, આજે લગભગ બધું આપી દે મને. 11 તારીખે 30 દિવસ પૂરા થાય છે, તો મારે 12 તારીખે અપીલમાં જવું તો એ પહેલાં મને મળી જાય. તમારી ખ્યાલ છે મને. એટલે મળી જાય 12 તારીખે, તો પછી હું અપીલમાં ન જાઉં. અપીલમાં નહીં જતા, મળી જાય. ઓકે, અપીલમાં નહીં જતા, મળી તૈયાર થઈ જાય તો ફોન કરી દેજો, હું રૂબરૂ આવીને લઈ જાય. 100% એટલે તમારે 3 દિવસ એક બે દિવસમાં હું આ પ્રધાનમંત્રી આવે છે ને એના દોડાદોડીમાં થોડુંક ચૂ નથી. કાંઈ વાંધો નહીં, તમે તારી 2 દિન 4 દી મોડું કરો, પણ મને માહિતી દો. અપીલમાં નહીં જતા, માહિતી મળશે. ઓકે, થેન્ક યુ. લે ભાઈ, તું કહેતો હતો ને 1.5 લાખનો વહીવટ, અને એમાં થઈ ગયો છે. તો હજી બાપુજી માહિતી જ નથી મળી, અને તને હજી તો ઘણું મળશે. તારે સાવરકુંડલા આવવાનું છે, તારી વિરુદ્ધની હું ફરિયાદ આપી દીધી છે અને દાખલે કરાવી. તારી પણ મેં તને ફોને કર્યો હતો ભાઈ કે પુરાવા છે ને, તે કીધું હતું હા પુરાવા હોય તો જ મૂક્યો હોય ને, તો મારે વલા પુરાવા લઈને તાલુકા પોલીસ સ્ટેશન સાવરકુંડલા આવી જજો. હો, અને આ લાઈવ ભાઈઓ એટલા માટે કરવું પડ્યું હતું, જે તે સમયે એણે વિડીયો મૂક્યો ને ત્યારે હું જવાબ દઈ શકતો હતો, પણ મેં એટલા માટે નહોતો દીધો કેમ કે બધાને એવું થાય કે વસંત જ્યાં જોઈ ત્યાં શિંગડા ભરેવા રાખે છે, અને ખોટી રીતે આવું કરે છે. કે અમે અમારી પાસે એવો ટાઈમ નથી કે જેને જે કરવું એ કરે. હું મારા કામમાં નવીરો ન હોઉં, પણ જ્યારે આ પ્રકરણની માહિતી મેં માંગીને ત્યારે એ ભાઈનો મને ફોન આવ્યો હતો, અને ફોન આવ્યા પછી આ આખો કાર્યક્રમ થયો છે. સાંભળો. હેલો હેલો, વસંતભાઈ જય ભીમ ભાઈ. મારી ગાડીઓ તો મને હમણાં કહું. એક અમાર ઓલું નગરપાલિકા વાળું છે પાલીતાણાનું, તમને ખબર હોય, તમે વિડીયો બનાવ્યા નગરપાલિકામાં કઈક જો ને તમે ફરિયાદ આપી છે, ઓલા ભાઈ એક નોકરી કરે આપડા વાળા બારોટ. હા, મેં આરટીઆઈ માંગી છે, ફરિયાદ નથી આપી, ફરિયાદ આપવાની બાકી છે. આરટીઆઈ આપી છે? હા, એ તો ભાઈ માહિતી માંગી છે. હા હા, ઈ છે ને મારા એક ભાઈબંધ ના કાકા છે. એમાં કઈ ઓલું શું કેવાય, કઈ માથાકૂટ જેવું હોય તો આપણે બોલાવી લેવી. માથાકૂટ નથી, એને 2008 થી માંડીને 2025 સુધી ઓલા લોકોને 14 રમાડી નીકળ્યા રૂપિયા જ કઈ પાસે. કેટલા કશે અંદાજે? 1.5 કરોડ તો કાર્ડ છે. ઓહો, એવું છે. તમે ક્યાં છો? હું અમરેલી. અમરેલી ક્યારે આવવાના? પાલીતાણા તો કઈ ખબર નહીં, 2-4 દિવસ કદાચ આવત થાય. આવો મને ફોન કરજો ને, હું આજે રૂબરૂ મળી લઉં કે ભાઈ જોયું બધાને આપી દો જેના હોય ના ગુંડા લાગો સમાજમાં. કેમ કે 2010 માં ઈ મંડળીનું ખાતું ખોલ્યું ને, ત્યારથી અત્યાર સુધી ટોટલી વહીવટ એને કર્યો. ખાલી મંડળીના પ્રમુખ ને ઉપપ્રમુખ મને કોરા ચેકમાં સહી લઈ આવતા. બરાબર છે. અને બેંક પાસબુક માં ટોટલી જગ્યાએ એન્ટ્રી એના નામની જ બોલે. વ્યવસ્થિત ગોઠવાયેલા જ છે. કઈ વાંધો નહીં, તમે આવો એટલે મને જરાક મેસેજ તો નાખજો. હવે ત્યાર પછી
કોને ખબર કોણે એને મેં અહીંયા માગી માહિતીની નકલ આપી અને માહિતી નકલ મેં અહીંયા જે દીધી હતી એનો આવક નંબર આપ્યો. પછી એણે એક વિડીયો મૂક્યો કે શેત્રુજીની બાજુમાં આશ્રમ છે ને આપણે નામ નહીં લઈ ત્યાં 2.5 લાખનો વહીવટ થયો. પછી મેં પાછો ફોન કર્યો. ભાઈ મજામાં? બસ જય ભીમ બોલો. જય ભીમ. હવે તમે જે વિડીયો મૂક્યો છે પુરાવા છે ને તમારી પાસે? હા અહીંયા પૂરા હોય તો જ મૂક્યો હોય ને ભાઈ. ઓકે, વાંધો નહીં. ભલે. તો આલમ પુરાવા મૂકી દેજો. જો કે હવે તમે મૂકો કે ન મૂકો એ બીજા નંબરની વાત છે, પણ કુંડલા પોલીસ સ્ટેશને ધક્કો તો પાકો છે. તો આજનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. માહિતી આવશે પછી આગળ પાછળ એક બોમ્બ ફૂટશે. જય ભીમ.